દિલ્હીમાં આયોજિત G20 સમૂહની બેઠકનો બીજો અંતિમ દિવસ આજે દિલ્હીમાં આવેલા ભારત મંડપમમાં G20 સમૂહની બેઠક યોજાઈ। આ G20ના નેતાઓ વન ફ્યુચર વિષય પર ચર્ચા કરી। સાથે સમિટના અંતિમ દિવસે G20ના નેતાઓ ભારત મંડપમના સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે G20 સમિટના પ્રથમ દિવસે 7 મહત્વના નિર્ણયો કરાયા, જેમાં આફ્રિકન યુનિયનને G20ની સામેલ કરાયું, જેથી હવે G20 G21થી ઓળખાશે। દિલ્હી જોઈન્ટ ડિક્લેરેશન જાહેર કર્યું। G20ના તમામ નેતાઓ માન્યું કે આ યુદ્ધનો યુગ નથી। G20 જીઓપોલિટિક્સના મુદ્દાને ઉકેલવાનો મંચ નથી। રશિયા સ્પેનના અનાજ સમજૂતીને ફરીથી શરૂ કરવાની અપીલ કરી। યુએન ચાર્ટરના આધારે યુક્રેનમાં શાંતિ સ્થાપિત થાય, આમ આ 7 મુદ્દા પર સહમતિ સધાઈ હતી। G20 રિસર્ચ ગ્રુપના ડેપ્યુટી ડિરેક્ટર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ પોલિટિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ટ્રિસ્ટન નેલોરે જણાવ્યું કે દિલ્હી ઘોષણાપત્ર પીએમ મોદી અને ભારત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે। આ સમિટનું સૌથી મહત્વપૂર્ણ નિર્ણય G20 સમૂહમાં આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવાનો છે। ભારત દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રો અને પશ્ચિમ રાષ્ટ્રોના સંબંધો વચ્ચે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। ભારતના અન્ય દેશો સાથે રાજદ્વારી સંબંધ ખૂબ જ સારા છે। આ સ્થિતિના કારણે તે દેશ G20 સમૂહમાં સામેલ નથી, તેની સાથે પણ સારા સંબંધોની શક્યતા રહે છે। Well, having a declaration at all is a success for Prime Minister Modi and for the Indian hosts of the G20 this year. There is a lot of language on a lot of issues, but I think the most important outcome of this summit is the inclusion of the African Union as a member, a full member in its own right of the G20. That is a big step forward to increasing the legitimacy of the club and a big step towards creating meaningful links with the global. G20 સમિટ માટે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે દિલ્હીના અક્ષરધામ મંદિરે પહોંચ્યા અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા। ઋષિ સુનક પત્ની અક્ષતા મૂર્તિ સાથે અક્ષરધામ પહોંચ્યા। ઋષિ સુનકે પોતાના ભારત પ્રવાસના પ્રથમ દિવસે કહ્યું હતું કે તેમને હિન્દુ હોવા પર ગર્વ છે। G20 સમિટ વચ્ચે તેઓએ ભારતના એક મંદિરની મુલાકાત લેવાની પણ વાત કરી હતી અને G20 સમિટના બીજા દિવસના સત્રની શરૂઆત પહેલા વહેલી સવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા અને ભગવાન સ્વામિનારાયણની અભિષેક પૂજા કરી। ઋષિ સુનકની અક્ષરધામ મુલાકાતને લઈને મંદિર પરિસર અને મંદિરની આસપાસ સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી હતી। रिसीव किया विथ ऑनर। क्या कुछ अंदर कैसी पूजा रही? देखिए उनकी पूजा बहुत रही, इतनी रही कि उनके साथ में जो उनके सब थे वो लोग कह रहे थे कि भाई साहब हमारे पास समय कम है। तो हमने बोला हम क्या कर सकते, जब भी उनको पूजा करनी है, आरती करनी है, राधा कृष्ण सीताराम लक्ष्मी नारायण नर नारायण पार्वती परमेश्वर जिनकी मूर्ति के पास पुष्प रखने हैं, प्रार्थना करनी है, तो हम ना कैसे कह सकते हैं। तो उन्होंने पूरी श्रद्धा से उन्होंने सब वहाँ बहुत समय तक प्रार्थना आरती और पूजा की। દિલ્હીમાં યોજાયેલા G20 શિખર સંમેલનમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે તેઓ જળવાયુ સહાયતા ઉપલબ્ધ કરવા માટે કટિબદ્ધ છે। આ માટે તેઓ ગ્રીન ક્લાઇમેટ ફંડને $2 અરબ ઉપલબ્ધ કરાવશે। ભારતમાં આવેલા બ્રિટિશ હાઈકમિશન તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે G20 સમિટ દરમિયાન વડાપ્રધાન સુનકે નેતાઓને આ વર્ષે ડિસેમ્બરમાં COP28 સમિટ પહેલા સાથે મળી કામ કરવા હાકલ કરી। તેમણે કહ્યું કે એકજૂટ થઈને કામ કરીશું તો કાર્બન ઉત્સર્જનને ઘટાડી શકાશે અને જળવાયુ પરિવર્તનના પરિણામોનો સામનો કરવા માટે નબળા અર્થતંત્રોને સમર્થન આપી શકીશું। COP15માં કોપનહેગન સમજૂતી બાદ 194 દેશો દ્વારા GCFની સ્થાપના કરવામાં આવી હતી। G20 સમિટનો આજે બીજો અંતિમ દિવસ હતો। સમિટની શરૂઆત પહેલા G20 દેશોના વડાઓ અને પ્રતિનિધિ મંડળોના પ્રધાનો રાજઘાટની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી। આ ઉપરાંત ત્યાં રહેલી વોલ પર હસ્તાક્ષર કર્યા। G20 સમિટના આમંત્રણોના રાજઘાટ વિઝિટ સાથે સમયે મહાત્મા ગાંધીની પ્રિય એવા ભોજનનો આનંદ પણ માણ્યો। રાજઘાટ પહોંચેલા G20ના નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકાર્યા અને ખાદીનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું। आज G20 બેઠકનું બીજો અને અંતિમ દિવસ ત્યારે વડાપ્રધાન મોદી ભારતને લગતા અનેક કરાર કરે તેવી શક્યતા મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન ભારત મંડપમ ખાતે ચાલી રહેલા G20 સમિટની બાજુમાં એકબીજા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી। આ ચર્ચામાં ભારતીય વાયુસેના માટે
રાફેલ જહાજો અને સબમરીન ઉપરાંત સ્વચ્છ ઉર્જા માટે પરમાણુ ઉર્જાની જરૂરિયાત પર ભાર મુકાયો. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી G20 સમિટ દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મેક્રોન સાથે વાત કરી. આ વાતચીતમાં બંને નેતાઓ વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મેક્રોન સાથે બેઠકમાં ભારતીય વાયુસેના માટે 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટના સંયુક્ત ઉત્પાદન માટે ટેકનિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સાથે ભારતીય નૌકાદળ માટે 3 સબમરીન P-75નું નિર્માણ અને જેતાપુર પાવર પ્રોજેક્ટમાં નાગરિક પરમાણુ કરારનો વિકાસ, આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા મિશનમાં ભારત સાથે ભાગીદારી વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડોક્ટર AK અબ્દુલ મોમેન પીએમ મોદીના નેતૃત્વમાં વખાણ કર્યા. તેમણે કહ્યું કે મારે ભારતીય નેતૃત્વનો આભાર માનવો જોઈએ. તેમણે ઘણું સારું કામ કર્યું. તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોની ઉષ્મા દર્શાવે છે. વડાપ્રધાન મોદી હંમેશા અમારા વડાપ્રધાનને અન્ય નેતાઓને મળવા માટે પ્રોત્સાહિત કરે છે. અમને ખૂબ ગર્વ છે અને વડાપ્રધાનને પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતે અમને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપીને અમને સન્માન આપ્યું અને અમે ભારતના ખૂબ આભારી છીએ. તેમણે અમને ગ્લોબલ સાઉથના મુદ્દાઓ ઉઠાવવાનું સન્માન અને વિશેષ અધિકાર આપ્યો. બાંગ્લાદેશ ખાસ કરી ગ્લોબલ સાઉથના મુદ્દાઓ ઉઠાવતો રહ્યું છે. અમે આબોહવા પરિવર્તનમાં અગ્રેસર છીએ, અમે મહિલા સશક્તિકરણમાં અગ્રેસર છીએ, અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અગ્રેસર છીએ અને વડાપ્રધાનની G20 નેતૃત્વ સક્ષમ તે મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. This shows the warmth of the relationship between Bangladesh and India. Prime Minister Narendra Modi all the time, she encouraged our Prime Minister to meet the other leaders. And today, for example, in the dinner, our Prime Minister was sitting and she said, he asked her to come and then meet the leaders. Like Biden was there, you know, Shanak was there, Rishi Shanak was there. And it is your Prime Minister who was promoting. And I could see from his, you know, it's a warmth of relationship, and we are very proud. We are very proud, and Prime Minister also mentioned it, that India has honored us by inviting as a guest country. શિવસેના નેતા સંજય રાઉતે સામનામાં G20 સમિટ અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું. રાઉતે દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટને મોદી સરકાર દ્વારા પ્રાયોજિત મનોરંજન કાર્યક્રમ ગણાવ્યું. આ સમિટ માટે દિલ્હીને 4 દિવસ સુધી બંધ કરવાના નિર્ણયને નાકાબંધી ગણાવી. રાઉતે પૂછ્યું કે સરકારને કઈ વાતનો ડર છે તેવા સવાલો કર્યા. તેમણે દાવો કર્યો કે 2024માં મધર ઓફ ડેમોક્રેસીમાં મોટું પરિવર્તન આવશે. રાઉતે સામનામાં લખ્યું કે આપણા દેશમાં હાલમાં વિવિધ સરકારી પ્રાયોજિત મનોરંજન કાર્યક્રમો ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ લોકોનું સારું મનોરંજન કરી રહ્યા છે. G20 સમિટ માટે દિલ્હીને શણગારવામાં આવી છે. G20 દેશોના વડાઓ દિલ્હી પહોંચ્યા હતા. ભારતને આ કોન્ફરન્સનું આયોજન કરવાની તક મળી છે. દિલ્હીમાં મોટાભાગે બધું બંધ કરવા પર રાઉતે લખ્યું કે હું અન્ય દેશોમાં આવી કોન્ફરન્સમાં ગયો છું, ત્યાં ખૂબ જ ઓછા લોકોને તકલીફ પડે રીતે સમારોહ મનાવવામાં આવે છે. દિલ્હીમાં આયોજિત G20 સંમેલન સાથે જોડાયેલા અહેવાલો વિશ્વભરની મીડિયામાં છવાયા. અમેરિકા મીડિયામાં લખાયેલા લેખોમાં પરોક્ષ રૂપે ભારતીય કૂટનીતિના વખાણ કરવામાં આવ્યા. યુક્રેન યુદ્ધના માહોલ વચ્ચે સંયુક્ત ઘોષણાપત્ર પર સહમતિ બનાવવી પડકાર હતો, પરંતુ ભારતે પોતાના કૂટનીતિક કૌશલ્યથી આ મુશ્કેલ કામને સુપેરે પાર પાડ્યું. જોકે સંયુક્ત ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ન ઠેરવવા બાબતે અમેરિકી મીડિયામાં નારાજગી પણ જોવા મળી. ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખમાં લખવામાં આવ્યું કે નવી દિલ્હીમાં G20 સંમેલનમાં સંયુક્ત ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધને લઈને રશિયા આક્રમક વલણ અને તેના ક્રૂર આચરણની નિંદા કરવામાં આવી નથી. જોકે યુક્રેની લોકોની પીડા પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું. અમેરિકી મીડિયામાં છપાયેલા લેખ અનુસાર G20 સંમેલન દરમિયાન જો બાઇડન મહત્તમ સમય સુધી બહુ સક્રિય દેખાયા ન હતા અને તેમણે પીએમ મોદીને નેતૃત્વ કરવા દીધું. વડાપ્રધાન મોદીએ દુનિયા સામે ભારતની ક્ષમતાઓને સારી રીતે રજૂ કરી. પીએમ મોદીએ ભારતની વિશ્વને સૌથી ઝડપથી વિકસિત અને અર્થવ્યવસ્થા અને યુવા કાર્યશક્તિ ધરાવતા દેશ રૂપે G20 દેશો સામે પ્રસ્તુત કર્યા. તેની પણ અમેરિકી મીડિયાએ નોંધ લીધી છે. રાજધાની દિલ્હીમાં એક બાજુ G20 ભારતની શાન વધારી તો બીજી બાજુ દિલ્હીમાં ફરી એકવાર વરસાદ વિઘ્ન બન્યો. રાજધાનીમાં છેલ્લા 2 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. જોકે વરસાદને પગલે રાજધાનીનું વાતાવરણ પણ ઠંડક પ્રસરી. જોકે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે. રાજધાની દિલ્હીમાં G20 સમિટના અવસર પર હવામાન બદલાયું. શનિવારે રાત્રે અહીં ભારે વરસાદ નોંધાયો. એટલું નહીં, હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી. IMD અનુસાર આજે દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે. સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આગામી 2 દિવસ રાજધાનીમાં ઝરમર વરસાદ થશે અને રવિવાર અને સોમવાર બંને દિવસ સતત વરસાદ પડશે. ટીડીપી પાર્ટીના નેતા પ્રેમસિંહ જૈને જણાવ્યું કે સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છેતરપિંડીમાં કથિત સંડોવણીના આરોપ હેઠળ
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની જે રીતે ધરપકડ કરવામાં આવી છે તે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની મોટી હાર દર્શાવે છે. સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ લોકો અને પાર્ટીના નેતા કાર્યકર્તાઓ માર્ગો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જેને દાવો કર્યો કે 45 વર્ષની રાજકીય કરિયરમાં તેમની વિરુદ્ધ ક્યારે પણ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું નહોતું. ચંદ્રબાબુ નાયડુની કારણ બતાવ્યા વગર ધરપકડ કરવામાં આવી હતી. સરકારની આ કાર્યવાહીની વિરુદ્ધ પાર્ટીના નેતા અને કાર્યકર્તા ભૂખ હડતાલ કરશે. આ સાથે તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે વાયએસઆર કોંગ્રેસ સરકાર દારૂ ભૂમાફિયાનું સમર્થન કરે છે. आरोप लगाकर बिना किसी जानकारी देकर उनको सुबह सुबह गिरफ्तार करना मानसिकता दिखाता है वाईएसआरसीपी गवर्नमेंट की. आज उसके विरोध में तेलुगु देशम पार्टी ने भूख हड़ताल का आयोजन किया है. भारी संख्या में हमारी पब्लिक, हमारी पार्टी के लीडर, हमारी पार्टी के कार्यकर्ता भूख हड़ताल में सम्मिलित होंगे. દેશમાં ચાલી રહેલા સનાતન ધર્મ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આકરી પ્રતિક્રિયા આપી કહ્યું કે સનાતનને કોઈ નષ્ટ નહીં કરી શકે. તેમણે કહ્યું કે જેણે ઇન્ડિયા ગઠબંધનનું જોડાણ કર્યું તે લોકો સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. શું સોનિયા ગાંધી તેમને સમર્થન આપે છે? શું દિગ્વિજયસિંહ અને કમલનાથ તેમનું સમર્થન કરે છે? અને જો તેઓ સમર્થન ન આપે તો તેમને ગઠબંધનમાંથી દૂર કરો. कोई खत्म नहीं कर सकता. ये मानसिक रूप से दिवालिया कुछ लोग हो गए हैं. मैडम सोनिया गांधी को जवाब देना चाहिए कि जिनके साथ मिलकर उन्हें आईएनडीए बनाया, उनके लोग सनातन धर्म का अपमान कर रहे हैं, डेंगू और पता नहीं क्या क्या बोल रहे हैं. सोनिया गांधी का उनका समर्थन करती है क्या? कमलनाथ और दिग्विजय सिंह उनका समर्थन करते हैं? और नहीं करते तो उनको गठबंधन से हटाओ. શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી. પઠાણ અને ગદર 2 નો પણ રેકોર્ડ તોડ્યો. ફિલ્મ જવાને 3 દિવસમાં ₹350 કરોડ કમાયા. ફિલ્મનું બજેટ લગભગ 300 કરોડ જેટલું છે. ડોમેસ્ટિક મામલે ભલે આંકડો ટચ કરવાનો હજુ બાકી છે, પરંતુ દુનિયાભરમાં કમાણીના મામલે ફિલ્મ 300 કરોડથી આગળ નીકળી ગઈ. શાહરૂખ ખાનની ફિલ્મ જવાને રિલીઝ થયાના પહેલા દિવસથી જોરદાર કમાણી કરી. 2 દિવસમાં ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કર્યો હતો. વર્લ્ડ વાઇડ, ડોમેસ્ટિક કે પછી ઓવરસીઝના આંકડામાં ફિલ્મ તમામ સ્તરોને જબરદસ્ત પરફોર્મ કરી રહી છે. ફિલ્મે 3 દિવસમાં 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે G20 સમિટની બેઠકમાં ખોરાક, ઈંધણ અને ખાતર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ સાથે બેઠકમાં વૈશ્વિક આતંકવાદ અને મની લોન્ડરિંગ મુદ્દે પણ ચિંતા વ્યક્ત થઈ. સભ્ય રાષ્ટ્રના નેતાઓએ આતંકવાદ અને તેની સંકળાયેલી ઘટનાઓને વખોડી અને સ્વીકાર્યું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે સૌથી મોટો ખતરો છે. બેઠકમાં સ્વીકારવામાં આવેલા ઘોષણાપત્રમાં પરમાણુ હથિયારના ઉપયોગને અસ્વીકાર્ય માનવામાં આવ્યું. કોઈપણ રાષ્ટ્ર પાછળ ન રહી જાય તે ભારતની વિદેશ નીતિનો ભાગ છે. Subject that was addressed by them, as the Sherpa noted, was countering terrorism and money laundering. The leaders condemned terrorism in all its forms and manifestations and recognized that it constitutes one of the more serious threats to international peace and security. So, in conclusion, as you can all see, all G20 member states have come to New Delhi with a strong sense of responsibility about addressing the most pressing global challenges. G20 સમિટમાં પીએમની સામે મૂકેલી નેમ પ્લેટ પર ઇન્ડિયા ભારત વિવાદમાં મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. ચાલુ મહિનાના અંતમાં સંસદના વિશેષ સત્રનું હેતુ ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાના પ્રયાસને ઔપચારિક બનાવવાનું છે. G20 સમિટની શરૂઆતમાં વડાપ્રધાન મોદી શનિવારે વિશ્વભરના નેતાઓને સંબોધિત કર્યું. ત્યારે તેમની આગળ ભારત લખેલી નેમ પ્લેટ ઇન્ડિયાનું નામ બદલવાની અટકળો વચ્ચે સ્પષ્ટ સંકેત આપે છે. જોકે વિદેશી પ્રતિનિધિઓ માટે બનાવવામાં આવેલી G20 પુસ્તિકામાં પણ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ભારત લોકશાહીની માત નામનું શીર્ષક આપ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્થની બ્લિંકને યુક્રેનને મદદ કરવા માટે મોટી જાહેરાત કરી. તેમણે યુક્રેન પ્રવાસના 1 દિવસ બાદ જ યુક્રેનને $60 કરોડ મદદની જાહેરાત કરી. તેમણે કહ્યું કે યુક્રેનને નવું પેકેજ સૈન્ય સુરક્ષા માટે આપવામાં આવશે. મહત્વનું છે કે રશિયા અને યુક્રેન વોરને પગલે યુક્રેનને પણ મોટું નુકસાન થયું છે. આની વચ્ચે યુક્રેન આર્થિક રીતે સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે, જેને પગલે અમેરિકા દ્વારા તેને મોટી મદદ કરવામાં આવી રહી છે. આ સિવાય પણ યુક્રેનને હથિયાર ખરીદવા માટે અમેરિકા અલગથી બીજા $10 કરોડની મદદ કરશે.
રશિયા યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક સ્થિતિમાં ભારત G20 સમિટની મેજબાની કરી રહ્યું છે. આ બેઠકમાં ભારતે યુક્રેનને આમંત્રણ નથી આપ્યું, જેને લઈ યુક્રેનની મીડિયાએ ભારત સામે સવાલ ઉઠાવ્યા. મળતી માહિતી અનુસાર ગત વર્ષે ઇન્ડોનેશિયામાં યોજાયેલી G20 સમિટના યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને આમંત્રણ અપાયું હતું, પરંતુ ભારતે આવું ન કર્યું. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગત મહિને જ કહ્યું હતું કે યુક્રેનને G20 સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી, કારણ કે G20 આર્થિક મુદ્દાઓનો મંચ છે, સંઘર્ષના ઉકેલ માટેનો મંચ નથી. તેના માટે યુએનએસસીને છે. હવે જ્યારે ભારત રાજધાની દિલ્હીમાં G20 સમિટનું આયોજન કર્યું ત્યારે યુક્રેનના અગ્રણી અખબારમાં પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું કે યુક્રેનને બેઠકમાં આમંત્રણ ન આપવું એ રશિયાનું તૃષ્ટિકરણ છે. નવી દિલ્હીમાં G20 સમિટમાં 40થી વધુ દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો. જો કે આમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરી બધાને આશ્ચર્યમાં મૂક્યા. શી જિનપિંગની ગેરહાજરી ચીન અને ભારત વચ્ચેના સંબંધો અને સમગ્ર ચીની કૂટનીતિ પર સવાલ ઉઠાવે છે. વાસ્તવમાં 1999માં G20ની રચના બાદથી આયોજિત દરેક શિખર સંમેલનમાં ચીન રાજ્યના વડા ભાગ લેતા આવ્યા છે, પરંતુ તેઓ ભારતમાં આયોજિત કાર્યક્રમમાં ગેરહાજર છે. આ વર્ષની સમિટમાં શી જિનપિંગની જગ્યાએ ચીનના વડાપ્રધાન લી કિયાંગ ભાગ લીધો. મુજબ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે શી જિનપિંગે કેટલાક સમયથી તેમાં ભાગ લીધો ન હતો. તે ભારત પ્રત્યે નારાજ હોવાનું જણાય છે. વડાપ્રધાન મોદી સાથે પણ તેમના સંબંધો સારા ન હોવાનું કહેવાય છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ વિશે માહિતી આપતા પ્રદેશના સીઆઈડી વિભાગના મદદનીશ ડીજીપી સંજયસિંહે જણાવ્યું કે સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં થયેલી કથિત છેતરપિંડીના કેસમાં પૂર્વ સીએમની ધરપકડ કરવામાં આવી. વર્ષ 2014માં સ્થાપિત કરવામાં આવેલા સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાંથી અંગત ઉપયોગ માટે પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો. આ કૌભાંડમાં 550 કરોડ રૂપિયા સંડોવાયેલા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે આ ગોટાળામાં ચંદ્રબાબુ નાયડુ પ્રાથમિક દ્રષ્ટિએ મુખ્ય આરોપી હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની યોગ્ય તપાસ માટે તેમની કસ્ટડી જરૂરી હતી. The fraud in Skill Development Corporation, which was formed in 2014 and which was used to siphon off money into personal accounts. So this was planned with a formation of centers of excellence, six places in Andhra Pradesh, and about 550 crores is the total value of the scam. And because of the role of Shri Chandrababu Naidu as the prime person and the prime conspirator and prime mover of the whole issue, he has been arrested today. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે પહેલા મહારાષ્ટ્ર દેશના નંબર 1 પર આવનારો રાજ્ય હતું, પરંતુ કેટલાક લોકોના અંગત સ્વાર્થ છે, ત્યારે લોકો રાજ્યના લોકોનો વિકાસ કરવાને બદલે પોતાનો વિકાસ કરવા લાગે છે, ત્યારે રાજ્યનો વિકાસ થતો નથી. પરંતુ વધુમાં તેમણે કહ્યું કે હાલની મહારાષ્ટ્ર સરકાર વિકાસના કામો કરી રહી છે અને હજી પણ અનેક વિકાસના દરવાજા ખુલ્લા છે. महाविकास आघाड़ी का जो सरकार महाराष्ट्र में था, उन्होंने हमारे राज्य को पीछे 10-15 साल पीछे खदेड़ने का काम कर दिया. हमारा राज्य देश में पहले नंबर पे था, इंडस्ट्री में, उद्योग में, कारोबार में, उसको तीसरे चौथे नंबर पर ले गए. सब विकास काम ठप कर दिया, भ्रष्टाचार शुरू हो गया. लेकिन हमारी सरकार आने के बाद, एनडीए की सरकार, डबल इंजन की सरकार आने के बाद, आपको राजेंद्र जी बताऊंगा मैं कि वहां पर जो हमारा सरकार तीसरे चौथे नंबर पर गया था, 1 साल में फिर हमने 1 नंबर पर उसको लाया. દેશમાં કુલ 7 બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને 4 બેઠકો પર મળેલી સફળતા વિશે વાત કરતા એનસીપી પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે લોકોએ સરકારને નકારી કાઢી છે. આ માટે હું લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ચૂંટણી પંચે શરદ પવારને મોકલેલી નોટિસના જવાબમાં તેમણે કહ્યું કે અમે તેમના દરેક સવાલના પ્રમાણિક જવાબ આપ્યા છે. મરાઠા સમુદાયને અનામત આપવાના મુદ્દા પર તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દા પર ચર્ચા કરવા માટે વિધાનસભાનો સ્પેશિયલ સત્ર બોલાવવો જોઈએ. राज्य सरकार लोगों की तकलीफ समझवानी जरूर है. जिस तरह से इंडिया के हमारे सब कार्यकर्ता और मैं मन से सारे वोटर्स की भी आभारी हूँ, क्योंकि उन्होंने जो महंगाई है, बेरोजगारी है, इसको रिजेक्ट कर दिया है. और जिस तरह से आप देख रहे हैं कि ये जो सरकार है, जो तानाशाही सरकार दिल्ली में है, उसको रिजेक्ट कर दिया है इस देश ने.